સુરત એલસીબીએ સુપરફાસ્ટ ટ્રેનમાં ચરસની હેરાફેરી કરતા 3 ઈસમોને ઝડપી પાડ્યા છે। સુરત લોકલ ક્રાઇમ બ્રાન્ચ વેસ્ટર્ન રેલવેની ટીમને મોટી સફળતા મળી છે। અર્નાકુલમ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાંથી ચરસના જથ્થા સાથે 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। કુલ 923 ગ્રામ ચરસ અને 4 મોબાઈલ ફોન મળી 2,50,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનના કોચ S4માંથી આરોપીઓને પકડવામાં આવ્યા છે। પોલીસે પંકજસિંહ, ધરમરાજસિંહ, ગીતેશ સુરેશ મોટકટે અને સાહિલ દિલીપભાઈ સાઠલિયાની ધરપકડ કરી છે। આ બાબતે સુરત રેલવે પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ગઈકાલ સાંજે એર્નાકુલમ એક્સપ્રેસમાં કોઈ કેફી પદાર્થ સાથે ઈસમો ટ્રાવેલ કરી રહ્યા છે એવી માહિતી વડોદરા યુનિટના પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એલસીબી બ્રાન્ચ જે સુરતની શાખા છે એમના કર્મચારીઓને માહિતી મળેલી, જે આધારે તેઓ ટ્રેન ચેક કરતા વડોદરાથી સુરત તરફ આવતા હતા। તે દરમિયાન જે માહિતી મળેલી તે મુજબના જે ઈસમો છે એ ઈસમો મળી આવેલ અને એમને ચેક કરતા તેમની પાસેથી સંદિગ્ધ એટલે શંકાસ્પદ જથ્થો મળી આવેલ, જે આધારે તેમને ઉતારીને સુરત સ્ટેશન પાસે ઉતારી અને એમને FSLના અધિકારીઓને બોલાવવામાં આવેલ। FSLના અધિકારીને બોલાવીને ચકાસણી કરતા તે ચરસ હોવાની ખાતરી થઈ, જે આધારે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આ અંગેનો NDPS એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ જે 3 ઈસમો પકડાયેલ છે તેઓ પાસેથી 930 ગ્રામ જેટલો ચરસનો જથ્થો મળી આવેલ છે, જેની કિંમત આશરે 2,30,000 જેટલી છે। આ 3 ઈસમો છે એ મુંબઈ મહારાષ્ટ્રના રહેવાસી છે અને અલગ અલગ વ્યવસાય કરે છે। એક મોલમાં નોકરી કરે છે, એક ઈસમ છે એ એની પોતાની બેગની દુકાન છે અને ત્રીજો ઈસમ છે એ પણ નોકરી કરે છે, પ્રાઇવેટ નોકરીઓ કરે છે અને આ લોકો હરવા ફરવા માટે થઈને હિમાચલ પ્રદેશ, વૈષ્ણોદેવી તેમજ મનાલી ફરવા ગયેલા। ત્યાંથી આ જથ્થો આવનાર હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે ભાંગ હોવાનું કહી તેમને ત્યાંથી એ લઈને આવેલા હતા, પરંતુ એ ચરસ હોવાનું જણાઈ આવેલ છે। આ આરોપીઓની સઘન પૂછપરછ કરીને અને વિગતવાર હજી પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલમાં તેઓના દિન 3ના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ કરી ખરેખર આ જથ્થો કોની પાસેથી લાયા છે અને કોને વેચવાના હતા તે બાબતની તપાસ ઊંડાણપૂર્વક રીતે કરીને આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે। અત્યારે જે પ્રાથમિક પૂછપરછ છે તેમાં એવું જણાવેલ છે કે તેઓ હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે મિત્રો સાથે આનું સેવન કરવા માટે લઈ આવેલા છે તેવું જણાવે છે, પણ એ આરોપી છે, જેથી હવે વધુ પૂછપરછ કરીને સાચું કારણ જાણવાનો પ્રયત્ન કરી રહેલા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।